સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકાને થરાદમાં જોડાવા સામેનો વિરોધ જારી। ધાનેરાવાસીઓ તરફથી 5000થી વધુ વાંધા અરજીઓ કલેક્ટરને અપાઈ। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ। ગોબરી તળાવના નવીનીકરણ સહિતના વિકાસના કામોને અપાઈ મંજૂરી। ભારતમાલા રોડ ઉપર ટ્રક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત। થરાદ રાજસ્થાન હાઈવે ઉપર બાઇક ટ્રક પાછળ ઘૂસી જતા બાઇક ચાલક સાથે 2 ના મોત। દાંતા તાલુકામાં ભેમાળ ક્વોરી ઉદ્યોગથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામેનો વિરોધ વકરતો જાય છે। ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે આજે ધાનેરા વાસીઓએ 5000થી વધુ વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે, જેને લઈને ધાનેરા તાલુકામાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ત્યારે ધાનેરાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે 5000થી વધુ વાંધા અરજીઓ લઈ ધાનેરાના અગ્રણીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર સમક્ષ વાંધા અરજીઓ રજૂ કરી ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરાઈ હતી। આખા ધાનેરા તાલુકાની સર્વ સમાજની 5000થી વધારે વાંધા અરજીઓ અમે કલેક્ટર સાહેબને આપી અને સર્વ સમાજનો એક જ અવાજ છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે, ધાનેરા તાલુકાને અમારે વાવ થરાદમાં જવું નથી। એ જ અમારો સૂર છે। અને બીજું કે અહીંયા બધા દરેક કાર્યકર્તાઓ પછી દરેક સમાજના જાતિના ધર્મના બધા લોકો ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું અને ગ્રામ પંચાયતના લેટર પેડો પણ આપવામાં આવ્યા છે કે અમે ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં રહેવા માંગીએ છીએ। અમે કોઈ પણ હિસાબે વાવ થરાદમાં જવા નથી માંગતા। સરકારે અમારી માંગણી સ્વીકારે એવી અમારી વિનંતી છે અને જો નહીં સ્વીકારે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે કોઈ વાંધો નથી, પરંતુ સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે ધાનેરા તાલુકો બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ બુલંદ બની છે। આજરોજ પાલનપુર મુકામે સમગ્ર ધાનેરામાંથી વસતા તમામ જ્ઞાતિના લોકો આજે ભેગા થયા છે, જે આજે સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બનેલો છે એવો બનાસકાંઠા જિલ્લો। એમાં ધાનેરા તાલુકાની એક માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં રાખે, તો એના માટે વાંધા અરજીઓ એકત્રિત થઈ છે। 5000 કરતાં પણ વધારે વાંધા અરજીઓ તમામ સમાજમાંથી સ્વેચ્છાએ સ્વયંભૂ ઉમટીને એમને આપી છે અને એ વાંધા અરજીઓ આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં જમા કરાવવા આવ્યા છીએ। અને અમને કોઈ એક વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈથી વિરોધ નથી। વાવ થરાદ જિલ્લો બન્યો બેસ્ટ છે, અમને શુભકામનાઓ છે, પણ અમારો જિલ્લો બનાસકાંઠા રાખો, કારણ કે અમારું ઔદ્યોગિક ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર છે, શિક્ષણ ક્ષેત્ર છે। અમે ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે પણ પાલનપુર સાથે સંકળાયેલા છીએ, એ જ અમારી માંગ છે। પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન એવા ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી।
જેમાં પ્રમુખ પદે સંજય જોશી અને મહામંત્રી પદે મોગજી ચૌધરીની વરણી કરાઈ હતી. ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરની સાધારણ સભા 26મી જાન્યુઆરીએ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆત વંદે માતરમના ગાનથી કરાઈ હતી. પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી નરેશભાઈ ચૌહાણે કર્યું હતું. પ્રમુખ સંજય જોશીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. બાદમાં કેક કાપી સંગઠનના 17મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સ્થાપના દિનની ઉજવણી બાદ સંગઠન પર્વના કન્વીનર અતુલભાઈ ત્રિવેદી, સહકન્વીનર અખ્તરભાઈ ચૌહાણ અને રતનભાઈ સાંગિયા દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સર્વાનુમતે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ પદે ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજય જોશી, ઉપપ્રમુખ પદે હરેશ જોશી અને મહામંત્રી પદે મોગજી ચૌધરી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારની આજે સાધારણ સભા હતી અને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આજે 17મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા કેક કાપી અને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેની અંદર ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારે મારામાં વિશ્વાસ મૂકી મને ફરી એકવાર પ્રમુખ પદનું સુકાન સોંપ્યું. એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ફિલ્ડ રિપોર્ટર પરિવાર દ્વારા પત્રકારોના નૈતિક મૂલ્યોના જતન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દિશામાં ફિલ્ડ રિપોર્ટર ટીમ કાર્યરત રહેશે તેવી ખાતરી આપું છું. રમતગમત બાળકોના શૈક્ષણિક ઘડતરની સાથે સાથે ફિઝિકલ જરૂરિયાત છે. અત્યારના આધુનિક યુગમાં મોબાઈલનું ચલણ વધતા રમતગમતમાં બાળકોની રુચિ ઘટી છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્કેટિંગ સ્પર્ધાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાગર પટિયા દ્વારા ઉત્તર ગુજરાત સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી ડીસાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી જુનિયર કેજીથી લગાવીને ધોરણ 12 સુધીના 300થી વધારે વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્કેટિંગ સ્પર્ધામાં છોકરાઓમાં શ્લોક સંજયભાઈ ઠક્કર પ્રથમ ક્રમાંકે આવ્યા હતા, જ્યારે વિદ્યા પ્રશાંતભાઈ છોકરીઓમાંથી ફર્સ્ટ આવી હતી, જ્યારે પ્રાચી દવે બીજા ક્રમે આવી હતી. વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓએ આ ઇવેન્ટનો ભાગ બનીને આનંદિત થયા હતા. પાલનપુર શહેરના કોજી ટાવર વિસ્તાર ખાતે કોમ્પ્યુટરના વેપારીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે છેલ્લા 5 વર્ષથી રક્તદાન કેમ્પ યોજી રક્તદાન એકત્ર કરવામાં આવે છે. લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે પાલનપુર શહેરના જાહેર માર્ગ પર 26મી જાન્યુઆરી પાલનપુર શહેરમાં કોમ્પ્યુટર વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ આકસ્મિક સમયે રક્તની જરૂરિયાતને સંતોષી શકે અને સારી સારવાર આપી દર્દીને જીવનદાન આપવામાં સફળતા મળી શકે તેવા સાર્થક સાથે યોજાયેલા રક્ત કેમ્પમાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. તેમજ રક્તદાન કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલનપુર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ રાજપૂત, ઉપપ્રમુખ અભયરાજ ચૌધરી સહિતની ટીમે રક્તદાનને કેમ્પને સફળ બનાવ્યો હતો. પાલનપુરના કોમ્પ્યુટરના વેપારીઓ દ્વારા અને ગુજરાતના અમારા કોમ્પ્યુટર એસોસિએશન જે કહેવાય કે આખા ગુજરાતનું એક ફેડરેશન છે ફિટાક, એના સંયુક્ત પ્રોગ્રામથી આજે આખા ગુજરાતની અંદર કોમ્પ્યુટર એસોસિએશનના કોમ્પ્યુટરના વેપારીઓ દ્વારા દરેક સેન્ટરની અંદર આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને અહીંયા પાલનપુરમાં અમે જે કોમ્પ્યુટરના વેપારીઓએ જે ભેગા થઈને એક એસોસિએશન કરી રક્તદાન કેમ્પ આયોજન કર્યું છે. એ કેમ્પની અંદર આજે દરેક રક્તદાતાને અમે એક 5 લાખ રૂપિયાનો એક એક્સિડન્ટ વીમો, અકસ્માત વીમો આપવામાં આવે છે ફ્રી ઓફમાં. અને આજે આ બધા જ વેપારીઓએ, અમારા કોમ્પ્યુટરના દરેક વેપારીઓએ બહુ સરસ સહયોગ આપેલો છે અને એરોમા બ્લડ બેંક એ પણ બહુ સરસ સહકાર આપેલો છે અને આ પાલનપુરની જનતાએ પણ બહુ સરસ યોગદાન આપ્યું છે. તો અમે એમનો ખૂબ ખૂબ આભારી છીએ. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આગામી 1 થી 9 ફેબ્રુઆરી દરમિયાન તનાવ અલવિદા મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે બ્રહ્માકુમારી ડીસા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજની આધુનિક લાઇફસ્ટાઇલમાં માનવી ટેન્શન, તણાવ, ડિપ્રેશનમાં પીડાઈ રહ્યો છે, ત્યારે આ તમામ બાબતોમાં મુક્તિ મળે અને વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે તે માટે બ્રહ્માકુમારી સંસ્થા ડીસા દ્વારા આગામી 1 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે તનાવ અલવિદા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ડીસા બ્રહ્માકુમારી ખાતે આજે મીડિયા કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સંબોધન કરતા ડીસા ક્ષેત્રીય સંચાલિતા બ્રહ્માકુમારી સુરેખાબેને જણાવેલ કે વર્તમાન સમય કે માનવ સમાજ અને સમસ્યાઓને કારણે તણાવ, અશાંતિ, દુઃખ દર્દથી પરેશાન છે, ત્યારે તેને માનસિક શક્તિ, તંદુરસ્ત તન, મન અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરણા આપવા બ્રહ્માકુમારી દ્વારા ડીસા ખાતે અલવિદા તનાવ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત પત્રકારોને માહિતી આપતા બ્રહ્માકુમારી સુરેખાબેન આગળ જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી ડીસા ખાતે કાર્યરત સેવા કેન્દ્ર શહેરમાં તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઐશ્વર્ય જ્ઞાન અને રાજયોગાના શિક્ષણ દ્વારા માનવ માત્રને આધ્યાત્મિક સશક્ત સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. શહેરની અંદર અલવિદા તણાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજની દુનિયાની અંદર ઘણા બધા મનુષ્ય આત્માઓને તણાવના કારણે, ટેન્શનના કારણે ડિપ્રેશનમાં જે આવી જાય છે, અનેક રોગોના એ પોતે ભોગ બની રહ્યા છે. એ રોગને દૂર કરવા માટે અલવિદા તણાવ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ટીસીડી ફોર્મ હવાઈ પિલ્લરની બાજુમાં એનો જે સમય છે સવારે 6:30 થી 8 વાગ્યા સુધીનો. એમાં દરેક ડીસા જનતા નિવાસી જો લાભ લેશે તેમના જીવનમાં ઘણા ફાયદા થશે, સુખ શાંતિની પ્રાપ્તિ થશે એવી મારી શુભેચ્છા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. ગોબરી તળાવના નવીનીકરણ સહિતના વિકાસના કામોને અપાઈ મંજૂરી. ભારતમાલા રોડ ઉપર ટ્રક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત. થરાદ રાજસ્થાન હાઈવે ઉપર બાઇક ટ્રક પાછળ ઘૂસી જતા બાઇક ચાલક સાથે 2 ના મોત. દાંતા તાલુકામાં ભેમાળ ક્વોરી ઉદ્યોગથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગોબરી તળાવના નવીનીકરણ સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિકાસના કામો ઉપર ચર્ચા વિચારણા કરી મંજૂરી અપાઈ હતી. જેમાં ગોબરી તળાવના નવીનીકરણને બહાલી અપાઈ હતી, જ્યારે વિવિધ કમિટીઓમાં થયેલા ઠરાવોને પણ બહાલી અપાઈ હતી.
જ્યારે ગઠામણ ગામ જતા આવેલી સરકારી જગ્યામાં સ્મશાન બનાવવા, જ્યારે સર્વે નંબર 540માં ઝોન ઓફિસ તથા પાણીનો સંપ બનાવવા સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી. આજે પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિ એવી પાણી પુરવઠા સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, બોધકોમ સમિતિ હોય. આ સમિતિના અંદર પાલનપુર નગરજનોના માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં. એના સાથે સાથે જનરલ બોર્ડના અંદર જે ગોબરી તળાવ છે એ ગોબરી તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટરશ્રીના અંદર આપણે દરખાસ્ત કરેલી છે. પશ્ચિમ બાજુ પણ એક સ્મશાન ભૂમિ એક મળે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે બીજા પણ અન્ય ઘણા બધા એવા કામો વિકાસના અને પાલનપુર નગરજનોને વિકાસના કામો મળી રહે એ બાબતનું આજે જનરલ બોર્ડમાં બધી જ કામો લેવામાં આવેલા છે. આજની બેઠકમાં કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિતના અધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે 26મી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો. બંધારણ દિવસના શુભ પ્રસંગે આખા ભારતમાં હરખ અને ઉલ્લાસનો તહેવાર હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું હતું. નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે અનામત એ માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે. આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતા નવગણજી ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી, એસટી અને એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસટી અને એસસીની અનામત નાબૂદ કરવા માંગે છે. તેમના દિલમાં જે હતું એ ઓઠે આવી ગયું. નૌકાબેન પ્રજાપતિને હું કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે ઓબીસી સમાજમાંથી આવો છો. તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા અને કોલેજમાં એડમિશન ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો છો? એક બાજુ તમારે ઓબીસીનો લાભ લેવો છે તો બીજી તરફ તમારે ઓબીસીનો વિરોધ કરવો છે. તમારો ચહેરો સમગ્ર ગુજરાતની બજારે જોઈ લીધો છે. સમસ્ત ગુજરાતની ઓબીસી, એસટી, એસસી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનોવાદીઓની સંસ્થા છે. ઓબીસી, એસસી, એસટીની વિરોધી છે, અનામતની વિરોધી છે. એટલે હવે આનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, એમાં જે પણ લોકો અનામત વિરોધી હોય તેમને એક પણ મત આપશો નહીં, તેવું નિવેદન આપ્યું હતું. સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ હવે જાગવાની જરૂર છે. કાલે 26મી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હર્ષ અને ઉલ્લાસનો તહેવાર હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામતે માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે. એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસટી, એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે. તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું. અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો. તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા, કોલેજ, નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે. એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ, એસસી સમાજને, એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે. ઓબીસી, એસટી, એસસીની વિરોધી છે, અનામતની વિરોધી છે. એટલે આનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત. અને નૌકાબેનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને, તમારા હગા વાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન, નોકરી
માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ના કરો તેવી વિનંતી કરું છું. તમે ઓબીસીને નફરત કરો છો, તમે અનામતને નફરત કરો છો, એટલે તમે તમારી જાતને બિન અનામત વર્ગમાં સામેલ કરી દો અને સમસ્ત પ્રજા તમારો અસલી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કળી ગઈ છે અને આ એજન્ડાનો વિરોધ આગામી સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એમાં જે લોકો અનામતના વિરોધી છે એ લોકોને એક પણ મત ના આપો તેવી વિનંતી કરું છું અને એનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. સૌને જય જય ગરવી ગુજરાત. પાલનપુર શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. શહેરની જુદી જુદી શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. પાલનપુર ડીસા હાઈવે પર આવેલ એસેન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પંચાલ સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ પંચાલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચાલ સમાજના આગેવાનો, શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. છેલ્લા 1 મહિનાથી હોટલ દીપક 4 રસ્તા પાસે બનાવવામાં આવેલા ટ્યુબવેલનું આયુષ્ય સમાપ્ત થઈ જતાં વોર્ડ નંબર 4માં આવેલી મેહુલ, અંકિત, અનુપમ જેવી કેટલીય સોસાયટીઓમાં પાણીની ખૂબ જ અગવડતા પડતી હતી. લોકોની રજૂઆતોને ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા આજે નવા ટ્યુબવેલનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ડીસા નગરપાલિકાના કોર્પોરેટરો, કર્મચારીઓ અને શહેર ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં ટ્યુબવેલ બની જશે તો દીપક હોટલની આજુબાજુમાં આવેલ વિસ્તારની અનેક સોસાયટીઓને નિયમિત અને પૂરતું પાણી મળી રહેશે. સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સરહદ કો પ્રણામ કાર્યક્રમ 2025માં સરહદની સંવેદનાની અનુભૂતિ માટે આવેલ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ માટે જમીની સીમાની આધાર શિબિર તળાવ, સુઈગામ અને સાંતલપુરમાં આવેલ પ્રતિભાગીઓનો સામૂહિક અનુભવ કથન અને સમાપન સત્ર નડાબેટ ખાતે યોજાયો હતો. જેમાં પ્રતિભાગીઓએ પોતપોતાના અનુભવ રજૂ કર્યા હતા. ત્યારબાદ અખિલ ભારતીય સંયોજક મુરલીધરજી બીડા દ્વારા યુવાનોને રાષ્ટ્રવાદમાં જોડાવાનું આહવાન કર્યું હતું તથા પ્રાંત સંયોજક જીવનભાઈ આહિર દ્વારા સીમા જાગરણ કાર્યો અને અનુભવ કંથનનું સત્ર લીધું હતું. આ કાર્યક્રમમાં વિભાગ કાર્યવાહ દર્શતભાઈ ઠક્કર, પ્રાંત કાર્યકારિણી સદસ્ય ડોક્ટર કનૈયાલાલ પંચાલ, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી પરસોત્તમભાઈ દેસાઈ, જિલ્લા સંરક્ષણ કરમણભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર લાલજીભાઈ પટેલ, કાર્યક્રમના મુખ્ય સંયોજક વર્ધસિંહ રાજપૂત તથા સહસંયોજક હસમુખભાઈ ત્રિવેદી સાતલપુર, તળાવ સુઈગામ આધાર શિબિરના સંયોજક, સહસંયોજક અને સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંકલન નવગણજી અને જિલ્લા અધ્યક્ષ કિશોરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. સરહદ કો પ્રણામ કાર્યક્રમ 2025 જે અત્યારે નડાબેટમાં આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધ્યા છીએ. લગભગ 450 ગામોની અંદર આ સરહદ કો પ્રણામ કાર્યક્રમ થયો છે. 138 તિરંગા યાત્રાઓ થઈ છે. 42 આધાર શિબિરો ઉપર બધા જ પ્રતિભાગીઓ એકત્રિત થયેલ છે. 1600 થી 1700 યુવાનો પૂરા ગુજરાતના, જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ, એ દરેક ગામની અંદર તિરંગા યાત્રા કરતાં કરતાં દરેક ગામો સુધી પહોંચ્યા છે. સીમા ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરી છે અને સીમા બોર્ડર એ વિશે સુરક્ષાનો ભાવ એનાથી જાણકાર થાય એ માટેનો પ્રયાસ આ સરહદ કો પ્રણામ કાર્યક્રમને લઈને એ દરેક પ્રતિભાગીએ કર્યો છે. દરેક પ્રતિભાગી ખૂબ ઉત્સાહ સાથે 3 દિવસ દરમિયાન 24, 25, 26 એ જાન્યુઆરી 2025ના રોજ એમના કાર્યક્રમ થયા છે. અને આજે બધા જ ગામોની અંદર, જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ, ત્યાં પ્રતિભાગીઓએ, વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કાર્યક્રમ પણ કર્યા છે અને એક દેશભક્તિના માહોલ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે. અને ઉત્સાહ સાથે જે સીમા દર્શન માટે આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ, એવો એક મોટો પ્રયાસ સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા જે આ થયો, એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. આજના કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? 1600 થી 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. શું કાર્યક્રમ હતો આજે? સરહદ કો પ્રણામ એ કાર્યક્રમ આ 3 દિવસનો રહ્યો છે. અને આજે નડાબેટ ખાતે આજે 3 આધાર શિબિરના પ્રતિભાગીઓનો
સમાપન કાર્યક્રમ અહીં થયો છે અને સાથે તિરંગા યાત્રા પણ એમણે બધાએ કરી છે. અમને લોકોને 3 દિવસ અહીંયા સીમા જાગરણ મંચ દ્વારા લાવવામાં આવ્યા હતા અને અમને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ મજા આવી. આ કાર્યક્રમમાં દરેક કોલેજોના જે વિદ્યાર્થીઓ હોય એણે વર્ષમાં એકવાર તો આવવું જોઈએ કે જે સીમાના હદે રહે છે એ લોકોનું જીવન કઈ રીતનું છે, એ લોકો એમનું જીવન કઈ રીતના જીવે છે, દેશની સુરક્ષામાં પણ એમનો કેટલો ફાળો છે, એ બધો ઇતિહાસ પણ તમને ઘણો જાણવા મળે છે. બીજું એ કે એ લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, એ લોકોનો વ્યવસાય શું છે, એ બધું જાણવાથી પણ અમને ખૂબ જ મજા આવી કે જે શહેરી જીવન જે છે એના કરતાં ખૂબ જ સારું જીવન આ લોકો જીવે છે એવું અમને લોકોને લાગ્યું છે. અમે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા 3-4 ગામોમાં અમે લોકો ગયા હતા. ગામનું નામ યાદ હશે તમને? હા, અમે રાજપરા છે, સુઈગામ છે, દુધાવા ગામ છે અને છેલ્લું લીંબોડી ગામ હતું ત્યાં પણ અમે નિવાસ કરેલો અને ત્યાંના લોકો બધા ગામના લોકો ખૂબ જ માયાળુ અને ખૂબ જ સારા એવા હતા કે એ અમને એકદમ ફેમિલી મેમ્બર જ કોઈ હોય એ રીતે અમને લોકોને આવકાર આપ્યો, અમને લોકોને રાખ્યા અને ખૂબ જ મજા આવી. અને અમદાવાદથી અમે સીમા જાગરણ મંચ દ્વારા 3 દિવસ અહીંયા સીમા નજીકના જે ગામ છે એ ગામને જોવા માટે, ગામમાંથી શીખવા માટે અને જાણવા માટે અમે આવ્યા છીએ કે સીમા નજીકના ગામ છે ત્યાં આગળ કેવી પ્રકૃતિ છે, ત્યાંના લોકો કેવા છે. અને સૌપ્રથમ અમે સુઈ ગામમાં અમે રોકાયા હતા. અમદાવાદથી અમે 24 તારીખે સવારે નીકળ્યા હતા અને સાંજે અમે સુઈ ગામ પહોંચ્યા હતા અને ત્યાં આગળ અમને જે રીતે અમારું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું છે એ બહુ જ એમની પરંપરાઓને જાળવી રાખવામાં આવી છે એમણે. અને બીજું કે ત્યાં આગળ જે અમને અનુભવ મળ્યો છે કે 3 દિવસ અમારે જે ગામમાં જવાનું હતું, બીજા દિવસે સવારથી અમારે જવાનું હતું કે સીમા નજીકના જે 3 ગામ અમને આપવામાં આવ્યા હતા, ડાભી છે, દુધોસણ છે અને ડુંગળા ગામ છે. આ 3 ગામ અમને આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ અમે ડાભી ગામમાં ગયા હતા અને ત્યાં આગળ પણ અમે ફક્ત ડાભી ગામ નહીં પણ ડાભી, દુધોસણ અને ડુંગળા 3 ગામમાં અમારું એક જ રીતે સ્વાગત થયું છે તિલક કરીને, જે બહુ જ સરસ કહેવાય. એમણે એમની પરંપરાઓને જાળવી રાખી છે. આજના જમાનામાં આપણે કોઈ બીજા સિટીમાં જઈએ તો આ રીતે આપણું સ્વાગત નથી થતું. સ્વાગતની રીત અલગ હોય છે પણ સારી જ હોય છે. પણ જે લોકો પરંપરા જાળવી રાખી છે સીમા નજીકના ગામના લોકો, એ બહુ જ સરસ છે. ત્યાંના લોકોનો વ્યવહાર બહુ સારો હતો. અમને લોકોને જે રીતે અમને બોલાયા હતા, અતિથિ તરીકે અમે ગયા હતા અને અતિથિ દેવો ભવ તરીકેની જે અમને જે કહેવાય છે ને એ અમને પુરવાર કરી આપ્યું છે કે અતિથિ દેવો ભવ કોને કહેવાય છે. તો સવારે અમે ત્યાં આગળ ગયા હતા. ડાભી ગામના જે સ્કૂલમાં અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અમને ગામ બતાવવામાં આવ્યું હતું કે ગામમાં કેવા લોકો રહે છે, કઈ રીતનું ત્યાંનું રહેણીકરણી છે, ત્યાં આગળ ઘર કઈ રીતે છે, ઘરનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, એ બધું અમે જોયું હતું. ત્યાં આગળ અમને બતાવવામાં આવ્યું હતું. પછી અમને ત્યાંનું દેશી ભોજન આપવામાં આવ્યું કે જ્યાં ત્યાંનો જે એકદમ ચોખ્ખો ખોરાક હોય છે. જેમ કે સિટીમાં તમે જાઓ તો ઘણી જગ્યાએ ભેળસેળવાળો ખોરાક હોય છે, પણ અહીંયા તો તમારું દૂધ, દહીં બધું જ એકદમ ચોખ્ખું અને ભેળસેળ વગરનું ખોરાક અમને આપવામાં આવ્યો હતો અને બહુ જ સારી રીતે અમને રાખવામાં આવ્યા હતા. 3 દિવસ અમે ત્યાં આગળ રોકાયા છીએ. અમને કોઈ ઊંઘવામાં તકલીફ નહીં, કોઈ રહેવામાં તકલીફ નથી, કોઈ અમને ખાવામાં કે હરવા ફરવામાં કોઈ પણ પ્રકારની અમને તકલીફ નથી મહેસૂસ થઈ. અને અમારો અનુભવ જે છે એ ખૂબ સારો છે અને આવા અનુભવ અમને થતા રહે. અને બીજું અમે જે શીખ્યા છીએ કે મહેમાન ગતિ કઈ રીતે કરવી જોઈએ. તો કાલ ઉઠીને અમારા ઘરે પણ કોઈ મહેમાન આવશે તો અમે આ રીતે જ એમનું સ્વાગત કરીશું અને આ રીતે જ એમની જોડે વ્યવહાર કરીશું. સરહદ કો પરિણામ કાર્યક્રમ સીમા જાગરણ મંચ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો આના વિશે શું લોક સંદેશો, જવાનોને સંદેશો શું આપશો? લોકોને હું એક સંદેશો આપીશ સીમા જાગરણ મંચ દ્વારા કે તમારે સૌ પ્રથમ તો તમારે દેશ માટે લાગણી હોવી જોઈએ. દેશ માટે તમારે સેવા કરવા માટે તમારે સમય કાઢવો જોઈએ. યુવાનોને ખાસ કરીને કે જે લોકો બીજી બધી પ્રવૃત્તિઓ કે જે અસામાજિક પ્રવૃત્તિઓ છે એ તરફ વળવા કરતાં જે સામાજિક પ્રવૃત્તિ છે જેને દેશને આગળ લાવવા માટે અને દેશ પ્રત્યેની જે કામો છે એ કામો કરવા જોઈએ અને ખૂબ મહેનત કરવી જોઈએ. અને દેશ પ્રત્યે એમને અને પોતાના ધર્મ પ્રત્યે જે લાગણી હોય અને લાગણી પ્રત્યે લોકો કામ કરે અને દેશની સેવા કરે એટલી ઓછી છે. થરાદ રાજસ્થાન હાઈવે રોડ અને ભારતમાલા ઉપર અલગ અલગ 2 અકસ્માતમાં 3 લોકોના મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ છે. અકસ્માત થતાં લોકોને ટોળે એકઠા થયા હતા. તેમજ ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે આવીને ટ્રાફિક દૂર કર્યો હતો. ટ્રેક્ટરની નીચે બાઇક આવી જતાં બાઇક સવાર સહિત 2ના મોત થયા હતા. ભારતમાલા રોડ ઉપર ટ્રક ચાલકે એક વૃદ્ધને અડફેટ લેતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ખોડા પાસે કેમિકલવાળું ટેલર પલટી મારતા
રોડ પર ચિકાસના કારણે બાઇક રોડ પર સ્લીપ થતાં ટ્રકની પાછળ ઘૂસી જતા બાઇક સવાર સહિત 2 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મોત થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતા તાલુકામાં ભેમાળ ક્વોરી ઉદ્યોગથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો અતિ પછાત જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકો સમગ્ર ગુજરાતનો સૌથી પછાત તાલુકો ગણાય છે. દાંતા તાલુકામાં પહાડી અંતરિયાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ લોકો વસવાટ કરે છે. દાંતા તાલુકાના ભેમાળ ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને ખનન પ્રવૃત્તિઓ માજા મૂકી છે, જે કારણે પહાડોની સુરક્ષા સામે અને લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. ભેમાળ ગામે રોજે રોજ વહેલી સવારથી ધુમ્મસની ડમરી ઉડી રહી છે, જે કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર થઈ રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભેમાળ ક્વોરી ઉદ્યોગના લીધે જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓ વધી છે. લોકોને ચાલવામાં અને રહેવામાં ભારે તકલીફો પડી રહી છે. દાંતાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર ક્વોરી ઉદ્યોગ આવેલો છે. ભેમાળ ગામમાં 45 જેટલી ક્વોરી અને 14 જેટલા ડામર પ્લાન્ટ આવેલા છે. અવારનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીના કેસ પણ જોવા મળી રહ્યા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગામમાં 15 જેટલા કેન્સરના કેસ પણ ગામમાં દાખલ થયા છે. ક્વોરી ઉદ્યોગ આસપાસના ગામોમાં લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. પ્લાન્ટના માલિકો માથે ભારે હોય, સરકાર કોઈ સાંભળતી નથી. કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગને છાવરી રહ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. જાહેર હાઈવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગને પગલે ડુંગરો પણ પોલા થઈ ગયા છે. આ ઉદ્યોગ આસપાસ ભણતા બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ શકે છે. આગામી સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના મોડમાં જોવા મળી રહ્યા છે. ભેમાળ ક્વોરી ઉદ્યોગની વાત કરવામાં આવે તો રાજકીય નેતાઓ અને મોટા રાજકારણીઓ આ ધંધામાં જોડાયેલા છે, એટલે કે સરકાર પણ આ કાળા કાન કરે છે અને આ કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે. પૂર્વ બનાસકાંઠાના કલેક્ટર પણ આ ધંધામાં સામેલ હોય તેવું ચર્ચા રહ્યું છે. ધૂળની ડુમરીઓ ઉડતી હતી એની જગ્યા પર ડોમરા ઉડાડવાના ચાલુ કરી દીધા.
સરકારી અધિકારીઓ તો અમે કીધામાં રાખીએ છીએ. સરકાર તો અમારા પાસેથી પૈસા લે જાય છે એવું કીધી આ લોકો. સરકાર તો એમ કહે છે કે સરકાર તો અમારાથી અડે છે કે સરકારને તો અમે ચલાવીએ છીએ કે. તો આ લોકો આટલા બેફામ થઈ ગયા છે તો આ લોકો તો કોઈ કહેવા માગતા જ નથી. જેમ કરવું એમ કરો એવું કહેવા માગે છે. તો આ લોકોનું શું કરવું છે ભાઈ? તો આ લોકો તો કંઈ ગમે તે વસ્તુ પર આપો, મીડિયા પર આપો, ગમે તે કે પર આપો, તો આ લોકો કોઈ કરવાના જ નથી. આ લોકો બંધ કરવા તો માગતા જ નથી ભાઈ. તો આપણે તો આ પ્રદૂષણથી ઝંઝાયેલા જ રહેવાનું છે. આ લોકો તો 2-3 વર્ષમાં ખાલી કરીને જતા રહેવાના છે, પણ તમે બીમારીઓથી મરી જશો બધા. તો હવે સરકારને કહેવામાં આવે છે ભાઈ સરકારી લોકો હોબળો અને અધિકારીઓ આવો આવ્યો. અધિકારીઓ નહીં હોબળો તો કોણ હોબળે? કઈ સરકાર હોબળે? સરકાર તો આ લોકો એવું કીધું કે અમારા કીધામ છે. અત્યારે આ 2 દિવસથી કે તમે શું ઉખાડી લીધું? તમે ગાડીઓ બોલાવો છો સરકારી, તો તમે શું ઉખાડી લ્યો છો? અને સરકાર અમારું શું ઉખાડી છે? તો તમે લોકો આવો આવ્યો અને આનું નિદાન કાઢો ભાઈ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા તાલુકાને થરાદમાં જોડાવા સામેનો વિરોધ જારી. ધાનેરા વાસીઓ તરફથી 5000થી વધુ વાંધા અરજીઓ કલેક્ટરને અપાઈ. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. ગોબરી તળાવના નવીનીકરણ સહિતના વિકાસના કામોને અપાઈ મંજૂરી. ભારતમાળા રોડ ઉપર ટ્રક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત. થરાદ રાજસ્થાન હાઈવે ઉપર બાઇક ટ્રક પાછળ ઘૂસી જતા બાઇક ચાલક સાથે 2 ના મોત. દાંતા તાલુકામાં ભેમાળ ક્વોરી ઉદ્યોગથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.